કથા પ્રવાહની અંદર જો વૈષ્ણવ હંમેશા માટે અમર છે, પણ આચાર્યો કહે છે વૈષ્ણવ ક્યારેય મરતા નથી. જ્ઞાનદેવના ચરિત્રમાં આપણે જોયું, નામદેવના ચરિત્રમાં જોયું, શરીરથી ભલે વિદાય લે છે પણ પોતાના એક નિષ્કપટ શિષ્ય સામે ગુરુ હંમેશા પ્રગટ રહે છે. આ વૈષ્ણવ સિદ્ધાંત છે. અને એટલા માટે વિરહ અને આનંદ આ બે એક સાથે છે. વિરહ એ છે કે આપણને આ સંગ પ્રાપ્ત નથી થવાનો, અને આનંદ એ છે કે આ સંસારથી એક જીવ ભગવાનના ધામમાં પ્રવેશ થવાનો છે, ભગવાનની નિત્ય સેવામાં. તો વૈષ્ણવનો વિરહ એ તો અસહ્ય છે, પણ સ્થિતિ આપણા હાથમાં નથી. કોઈ પણ વૈષ્ણવની સેવા એની વાણી છે. પ્રભુપાદ કહે છે કે તમે કોઈની સેવા કરવા ચાહો છો, સેવા બે પ્રકારે થાય, એક શરીરથી અને એક વાણીથી. તો અસલી સેવા જે છે વાણી સેવા છે. ગુરુની આજ્ઞા અનુસાર ચાલવું. 1932માં પ્રભુપાદજીએ દીક્ષા લીધી અને 35માં ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદજીએ શરીર છોડ્યું. પણ પ્રભુપાદ લખે છે કે મને એક ક્ષણ માટે પણ ક્યારેય મારા ગુરુનો વિરહ થયો. શું કામ? કારણ કે જ્યાં સુધી હું એમની આજ્ઞાનું પાલન કરું છું ત્યાં સુધી ગુરુ સદૈવ મારી સાથે છે. તો એક શિષ્ય માટે ગુરુનો સંગ છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. આ અસલી સેવા પણ છે અને અસલી સંગ પણ છે. શરીરો તો નિર્ધારિત છે, આવે છે જાય છે, પણ અનેક વૈષ્ણવો જે સમાધિમાં ગયા પછી પણ આજે ભક્તોને માર્ગદર્શન આપતા રહે છે. તો એવી રીતે પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજ, જેનું માર્ગદર્શન આવવાવાળા હજારો વર્ષો સુધી કાર્ય કરવાનું છે. કારણ કે ઇસ્કોનમાં એટલી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે એમની. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સુવ્યવસ્થિત રાખવામાં, જો આપણે નાના મોટા ઘર સંભાળવામાં કેટલી માથાકૂટ હોય છે. 4 જણા રહેતા હોય તો ઝઘડા વગર નથી રહેતા. આખા વિશ્વને એક સૂત્રમાં બાંધીને રાખ્યું હતું કોઈએ, એ પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ મહારાજ છે. કે સંસ્થા ઉપર જ્યારે જ્યારે વિપત્તિઓ આવી, સંસ્થા વિનષ્ટ થવાના લેવલ ઉપર આવી ગઈ હતી, તો એક સૂત્રમાં રાખી અને પ્રત્યેક ભક્તોને સમાન પ્રેમ વ્યવહાર આપી, અને જેમણે વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ સંબંધ, કોઈ પણ વ્યક્તિ કંઈક ભૂલ કરતા, ગમે એટલી મોટી ભૂલો કરી હોય, બધું લેટ ગો કરીને કેવલ એટલું ચાહતા કે ઇસ્કોનમાં રહ્યો, અહીંયા ભજન કરો. તો એવું સરળ વ્યક્તિત્વ, કારણ કે અમારે તો એકદમ નિકટથી એટલી સારી રીતે મળવાનું થતું હોય છે. તો એમના સ્વભાવ, એમના સદગુણો, એની કૃપા, એ વાસ્તવમાં એટલું વિલક્ષણ હતું કે આવા વ્યક્તિત્વ ફરીથી ઇસ્કોનમાં આવશે કે નહીં, એક આશ્ચર્ય છે. ઇન શોર્ટમાં કહું ને તો ઇસ્કોનમાં ફાયર બ્રિગેડનું બિરુદ મહારાજને આપવામાં આવ્યું છે.
કે કોઈ પણ દેશમાં કોઈ પણ મંદિરોમાં કાંઈ પણ સમસ્યા હોય ને એકદમ ચપટીમાં સુલઝાવી નાખતા. એટલે આ એક આકસ્મિક લોસ છે. એ ઇસ્કોનના જે પિલર કહેવાય છે ને, આ એમાંનો એક પિલર છે જે આજ પડ્યો છે. પણ જુઓ, સમયાંતરે આ તો થવાનું છે. જે આવ્યા છે એને જવાનું છે, બધા લોકો જાણીએ છીએ આપણે. પણ એમની પ્રસન્નતા, બે આદેશ એમના છે જેમાં મહારાજની ભાવના છે. એક તો ઇસ્કોનમાં રહેવું, અહીંયા રહીને સેવા કરવી, અને બીજું કે હંમેશા માટે એક શુદ્ધ ભક્ત બનવાનો પ્રયાસ કરો, ઈમાનદાર શિષ્ય બનવાનો પ્રયાસ કરો. ઇસ્કોન એટલે છોડવાનું નથી, કારણ કે બહાર ક્યાંય છે નહીં. જો આમાં રહેશો તો અહીંયા કંઈક થાહે તમારું. મહારાજ હંમેશા કહેતા કે ઇસ્કોન ક્યારેય છોડતા નહીં. અને બીજું છે, શુદ્ધ ભક્ત બનો, સારા ભક્ત બનો, અને એકબીજાની સહાયતા કરો કે જેનાથી આપણે બધા આ કૃષ્ણ ભાવનામૃતને પ્રચાર, આપણી ગુરુ પરંપરાની ઈચ્છા જ છે કે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર થાય. સંસારમાં જે દિન દુઃખી પાપી જીવ છે એનો ઉદ્ધાર થાય. આંદોલનનો ઉદ્દેશ્ય તો એ છે. અને એટલા માટે આપણે પણ એમની આજ્ઞા અનુસાર, ભલે શરીર મહારાજનું નથી, પણ એમના ઉપદેશ, એમના આદેશો હંમેશા માટે જીવંત છે. અને આજ કોઈ પણ વ્યક્તિ જો ખરેખર મહારાજને પ્રેમ કરે છે તો એણે સમજવું જોઈએ કે મહારાજના ઉપદેશ આદેશથી વિશેષ એના માટે બીજું કાંઈ છે નહીં. જો એ વાણી સેવા કરશે તો હંમેશા માટે ગુરુના સંગમાં રહેશે. તો શરીરનો સંગ ભલે છૂટ્યો છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની વાણી, એમની આજ્ઞાના સંગથી આપણે હંમેશા માટે એમના ઋણી રહેશું. અને આ સેવા જ્યાં સુધી જીવન ચાલશે ત્યાં સુધી કરતા રહેશું. જો મહારાજે મને પર્સનલ એક વાત, જ્યારે સુરત આવ્યા, બહુ વર્ષો પહેલાંની વાત છે, અને સુરત મંદિરમાં બધા ભક્તો એવું વિચારતા હતા કે ભાઈ અમે સેન્ટરો બનાવશું, અલગ મંદિરો પ્રચાર કરશું, અને બન્યા પણ બધાના. પણ અમે જ્યારે મહારાજનું સ્વાગત કરવા માટે ઊભા હતા, હું વૃંદાવન પ્રભુ, મહારાજ ગાડીમાંથી ઉતર્યા અને મને કહે, જો હું તને એક આજ્ઞા આપું છું કે તારે રાધા દામોદર મંદિર ક્યારેય છોડવાનું નથી. બધા ભલે વયા ગયા, પણ તારે અહીંયા રહીને સેવા કરવાની છે. અને એ લાગ્યું કે ત્યારથી આજ સુધી આજ્ઞાનું પાલન મેં કર્યું છે અને જીવનભર કરતા પણ રહેશું. એમની ઈચ્છા હતી કે રાધા દામોદર મંદિર જે છે એ સુરતનું મેઇન ટેમ્પલ બને. અને પ્રયાસ કરશું કે મહારાજના આજ્ઞા દ્વારા આપણે સુરતને પ્રચારની એક એવી ઊંચાઈઓ ઉપર લઈ જશું એમની કૃપાથી. જે પ્રભુપાદ ચાહતા કે સુરત જે છે ને એ સૂકું ઘાસ છે, આને એક ચિંગારીની આવશ્યકતા છે. ભક્તો તો એટલા બનવાના છે અહીંયા, પણ એ મહારાજની ઈચ્છા અનુસાર કે મધર ટેમ્પલ રાધા દામોદર બને અને ત્યાંથી હજારો લાખો વૈષ્ણવ બને, તો આપણું જીવન હવે એના માટે છે કે આપણે ગુરુ મહારાજની ઈચ્છાને પરિપૂર્ણ કરવી છે. અને એમની કૃપા જો રહેશે તો આપણા જીવતા સમયમાં આ દ્રશ્ય આપણે જોશું. આપણે કથામાં પહેલા વાત થઈ કે કોઈ વૈષ્ણવ જ્યારે આજ્ઞા કરે છે
કોઈ આદેશ આપે છે ને તો સાથે એને પૂરી કરવાની ક્ષમતા પણ આપે છે. આ વાસ્તવમાં ગુરુ પરંપરા છે. તો પ્રયાસ આપણા જીવનમાં એ રહેવો જોઈએ કે આપણા જેટલા પણ ગુરુ વર્ગ છે, કોઈને પર્સનલ આદેશ મળ્યા છે, કોઈને જાહેર આદેશો મળ્યા છે, પોતાની વાણી સેવા જે ગુરુએ આપી છે આને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો, આ જ એક શિષ્યના જીવનનું કર્તવ્ય હોવું જોઈએ. આ જ લક્ષ્ય છે જીવન. કારણ કે ગુરુએ આપણને જે આપ્યું છે ને, આપણે એને બદલામાં શું આપી શકીએ? પ્રભુપાદ કહે છે, તમે ગુરુના ઋણને કેવી રીતે ઉતારશો? તમે બધું આપી દો એને તોય તમે એના ઋણથી મુક્ત થઈ શકો નહીં. અને એટલા માટે એની સેવા કરવી પડે, સમર્પિત થવું પડે છે. તમે તમારું જીવન આપો ગુરુને તો કદાચ એના ઋણમાંથી મુક્ત થઈ શકાય. બાકી આની કિંમત કોઈ આપી શકે નહીં. કોઈ કિંમત ન ચૂકવી શકે. કારણ કે ગુરુની જે કૃપા છે એની સામે દુનિયામાં એવી કઈ વસ્તુ છે તમે આપી શકો? એણે તમને કૃષ્ણ આપ્યા છે, જેને ભગવાન આપ્યા છે. બતાવો ભગવાનથી મૂલ્યવાન શું છે બીજું? ભગવાનનું નામ. એ નામ પણ કોણે આપ્યું છે? ગુરુએ આપ્યું છે. એણે જ આપ્યું છે ને નામ. શું આપીએ કે બદલામાં આપણે? કાંઈ નહીં. એટલે શાસ્ત્ર કહે છે સેવયા, તમે એની સેવા કરો. ક્યાં સુધી? જીવનભર. આ એકમાત્ર ઉપાય છે. આપણે પ્રયાસ કરીએ છીએ ગુરુના ઋણથી મુક્ત થવા માટે. તો મહારાષ્ટ્રની અંદર જે સંતો ભક્તો થયા એના 2 ચરિત્રોને કેવલ આપણે શ્રવણ કરવા છે. મારો વિચાર એ હતો કે આજે રૂકમણી મંગલમ પણ લેશું, પણ હવે સુરત કથામાં, કારણ કે ઓલરેડી તમે બધા સુરતથી જ છો, ત્યાં કથા થવાની છે વિસ્તૃત રૂપમાં એની વ્યાખ્યા. પણ 2 ચરિત્રોને લઈને આજના સત્રને આપણે વિરામ કરશું. એક ભક્ત થયા પુરંદરદાસ, જેની કથા કાલ પ્રભુજી અહીં કીધી, પણ ઘણા ભક્તોનું કહેવું છે કે અમને કાંઈ સમજાણી નથી એમાં. હું તમને ગુજરાતીમાં કહું છું કે પુરંદરદાસ એનો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે, મતલબ કર્ણાટક અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે. અને એમના પિતા હીરા જવેરાતનું કામ કરે, બહુ મોટા વ્યાપારી છે. અને આ પુરંદરદાસ એનું નામ તિરુપતિ બાલાજીના નામ પરથી શ્રીનિવાસ રાખવામાં આવ્યું છે. એનું નામ શ્રીનિવાસ થયું. અને જ્યારે 20 વર્ષની ઉંમર થઈ, એના વિવાહ થયા. વિવાહના થોડા સમય પછી માતા પિતાનું મૃત્યુ થયું. તો ધંધો કારોબાર બધું એમના હાથમાં આવ્યું. પણ ધનમાં એવી આસક્તિ લાગી. પહેલા આવું હતું નહીં, પણ ધંધો હાથમાં આવ્યો તો એને થયું કે થોડું ઓર વધારે કમાવું, ઓર વધારે કમાઈ લે, ઓર વધારે. અને એમ કરતા કરતા ધનમાં એટલા ડૂબ્યા અને ધંધો એવો જામ્યો, પણ રૂપિયો કોઈને દે નહીં. એક રૂપિયો કોઈને દેવો અને મરવું બરાબર હતું એના માટે. તમે જાણો છો એને સંપત્તિ કેટલી કમાણી? અત્યારે બિલ ગેટ્સ પાસે જેટલી સંપત્તિ છે ને, એની કરતા પણ વધારે સંપત્તિ જમાનામાં એની પાસે હતી, આ શ્રીનિવાસ પાસે. તમે કલ્પના કરો, વિજયનગર સામ્રાજ્યમાં આ ક્ષેત્ર પડે છે અને એની સંપત્તિ અત્યારે બિલ ગેટ્સ પાસે જે છે ને એનીથી પણ વધારે. એનો આંકડો કાલ પ્રભુજી આપીને ગયા છે મને, કેટલી છે. પણ આનથી ખાલી તમે અંદાજ લગાવી શકો કેટલો ધની વ્યક્તિ જમાનામાં. ભગવાનના મનમાં વિચાર થયો, કાંઈક પૂર્વજન્મની સુકૃતિ હશે. ભગવાનને થયું કે આટલું પૈસામાં, ધનમાં આનું આકર્ષણ છે, તો કાંઈક એવું કરું જેનાથી આની આસક્તિ છૂટે.
ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે એની દુકાને અને કીધું મારા દીકરાનો ઉપનયન સંસ્કાર કરવો છે, મને થોડુંક ધન આપો તમે. હવે આને તો દેવાની ભાવના નહીં, તો કે કાલ આવજો ને. વળી બીજા દિવસે ગયા ભગવાન, તો કે કાલ આવો. અને આમ કરતા કરતા 6 મહિના કાઢી નાખ્યા. તમે વિચાર કરો, કંજુસાઈની હદ જોવો તમે. એને કાલ કાલ કરતા કરતા 6 મહિના જ્યારે નીકળ્યા ત્યારે ભગવાનને થયું કે આની પત્ની ધાર્મિક છે ને, તો એને ત્યાં જવા દે. એના ઘરે ગયા અને એની પત્નીને કીધું કે કંઈક દાન આપો ને, મારે મારા પુત્રના ઉપનયન સંસ્કાર કરવા છે. તો એની પત્નીએ કીધું કે જો હું ઘરેથી કંઈક આપું તો આને ખબર પડે ને વળી કંઈક ડખો થાય. તો ભગવાન કે એક કામ કર ને, આ નાકની જે વાળી છે એ તો તારા પિતાએ આપી છે ને, એની ઉપર તો પતિનો અધિકાર નથી, તો એ આપી દે. નાકની વાળી કાઢી અંદર તુલસી પત્ર મૂકી અને કૃષ્ણાર્પણમ કરી દીધું, ભગવાનને આપ્યું. હવે એ વાળી લઈ અને ભગવાન આવ્યા આની જ દુકાને પાછા, કીધું આ વેચવાની છે. ઓલા એ જોયું તો કે આ લાગે છે મારા ઘરવાળાની. એ કે કામ કરો ને મહારાજ, આજે આને અહીં રહેવા દો, કાલ પૈસા લઈ જાય. અને નોકરને કીધું આ તિજોરી મૂકી દે, મુકાવી દીધી. ઘરે આવીને પત્નીને કીધું કે ઓલી વાળી ક્યાં છે તારી નાકની? તો કે એ અંદર પડી છે, મેં મૂકી છે. તો કે લઈ આવી. તો હવે આ સ્ત્રીને તો ખબર છે કે આને દાન, અને એમ કે દાન આપી દીધું તો ક્યાંય મારી નાખ્યા. તો રસોડામાં ગયા અને આને નક્કી કર્યું કે દાન તો મેં ભગવાનને કર્યું છે, કૃષ્ણાર્પણમ કર્યું છે, અને આના હાથે મરવું એની કરતા બેટર છે કે હું જ ઝેર પીને મરી જાઉં, તો આ સ્થિતિમાંથી હું બચી જાઉં. એક વાટક્યામાં ઝેર લીધું અને જેવું પીવાની તૈયારી કરે, અચાનક એમાં કંઈક પડ્યું અને એણે જોયું તો એ નાકની જે વાળી છે એ જ વાટક્યામાં આવીને પડી છે. ફટાફટ ધોઈ અને લાવીને પતિના હાથમાં આપી, આલ્યો. હવે ઓલાને આશ્ચર્ય થયું કે હું લોકરમાં મૂકીને આવ્યો ત્યાં, અને આની પાસે અહીંયા રિટર્ન આ વાળી આવી છે. ગયો દુકાને, પેલાને કીધું તિજોરી ખોલ, તો કે એમાં વાળી નથી. એની પત્નીને આવીને પૂછ્યું આ ચક્કર છે હું આ? બોલે એક બ્રાહ્મણ આવ્યા હતા પણ તમારી બીકે મેં એને વાળી દાન કરી હતી ને તમે માગી, હું તો મરવા જઈ રહી હતી પણ અચાનક આ મારી પાસે આવી ગઈ અને અહીંયાથી એનું મન ફર્યું. ને કાંઈક તો દૈવી ચમત્કાર છે. અને પછી બીજા દિવસે જ્યારે એ બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા, આણે પૈસા ગણી દીધા અને એક નોકરને મોકલ્યો. પાછળ જઈને જોયું આ જાય જ ક્યાં? નોકરને પાછળ મોકલ્યો અને એને જોયું કે પ્રભુ એ મંદિર સુધી ગયા એ ખબર છે, ભાઈ મંદિરમાં જ ક્યાં વહી ગયા એ ખબર નથી મને. અને આને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે આ સાક્ષાત ભગવાન છે. તમે વિચાર કરો, એક રૂપિયો કોઈને નહોતો આપતો, પોતાની તમામ સંપત્તિ ભક્તોને, ગરીબોને, જરૂર બધું દાન કરી દીધું ટોટલ. અને એક ઝૂંપડી બનાવીને રહેવા માંડ્યા. અને એ સમયે વિજયનગરના રાજા હતા કૃષ્ણદેવરાય અને એના મંત્રી વ્યાસરાય, એના ગુરુ. તો આ લોકો પરિવાર સહિત, અને 4 પુત્ર હતા, પરિવાર સાથે ત્યાં ગયા, વિજયનગરમાં રહેવા લાગ્યા. અને આજે વ્યાસદેવ જે છે કૃષ્ણદેવરાયના ગુરુ, એને આમણે પણ ગુરુ બનાવ્યા. અને એણે જોયું કે આનું સંગીત બહુ એક્સપર્ટ છે, કારણ કે ધની ઘરનો પુત્ર, બધી ભાષાઓમાં વિદ્વાન, સંગીતમાં વિદ્વાન, અને એવું સંગીત એની પાસે. તો ગુરુએ કીધું કે એક કામ કર, તું છે ને ભગવાન માટે ગાવાનું ચાલુ કરી. તો ભગવાન માટે કીર્તન કરે, નવા નવા પદોની રચના કરે
અને નિયમ બનાવ્યો મધુકરી માગીને જીવન જેવું છે. વિચાર કરો, આટલી સંપત્તિનો માલિક બધું દાન કરી દીધું, જીવવાનું છે કેમ હવે? મધુકરી ભિક્ષા માગીને, અને ઘરે ઘરે ભિક્ષા માગે. હવે આટલો મોટો વેપારી હોય એ જમાનાનો, રાજા તો ઓળખતા જ હોય. એક દિવસ રાજા કૃષ્ણદેવરાયે જોયું કે આ તો શ્રીનિવાસ છે અને ભીખ માગે. રાજાના મનમાં આશ્ચર્ય. બીજા દિવસે મહેલમાં બોલાવ્યો અને રાજાએ પૂછ્યું, ભિક્ષા કેમ માગો છો? બોલે, હવે મારું મન ભગવાનમાં લાગ્યું છે, સંપત્તિની મને કોઈ કામના નથી, જીવવા માટે જેટલું જરૂર પડે એટલું માગીને લઈ લઉં. તમે વિચાર કરો, બિલ ગેટ્સ જેવડી સંપત્તિનો માલિક, અને એને જ્યારે માગીને ખાવાનું થાય એટલે મધુકરી, ભીખ નથી માગતા, મધુકરી સમજો છો ને, સાધુઓ જે માગે છે એને મધુકરી કહેવાય. અને જીવન યાપન માંડ્યા કરે. રાજાએ કીધું, ભિક્ષા ક્યાંય નથી લેવાની, અહીંથી હું આપીશ, રોજ આવીને અહીંથી લઈ જવાની. તો રાજાએ જે એના સેવકો હતા એને કીધું, આને મધુકરી આપજે અને અંદર થોડાક હીરા ભેળવી દેજે.